ખાડીમાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત। એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટની ફ્લાઇટ છે ભરી ઉડાન। વિશેષ ફ્લાઇટથી ભારતીયોને દેશ પરત ફરવાનો સિલસિલો યથાવત। આજે ભારત આવી રહ્યા છે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ। 11મા રાયસીના ડાયલોગમાં બનશે મુખ્ય અતિથિ। પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધ, વેપાર અને વૈશ્વિક સુરક્ષા સહિતના મુદ્દે થશે ચર્ચા। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરના બાકીદારો સામે કરી કડક કાર્યવાહી। વેરોના ભરનારાઓની મિલકતો કરી સીલ। ઈરાનના નવા સુપ્રીમ લીડર મુર્તઝા ખામેનેઈ। ઈરાની સૂત્રોની માહિતી, IRGCના દબાણમાં એક્સપર્ટ કમિટીએ અયાતુલ્લાહ અલી ખામેનેઈના દીકરાની ઉત્તરાધિકારી તરીકે કરી પસંદગી। મધ્ય એશિયામાં મહાયુદ્ધનો આજે 5મો દિવસ। ઇઝરાયલ, અમેરિકી સેના તહેરાન અને ઇસ્ફહાનમાં સ્થળોને બનાવાયા નિશાન, તો ઈરાનનો પણ પલટવાર યથાવત।